તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે દિવાળી પછી જીરાના ભાવની અંદર તેજી આવશે કે કેમ, કે આ જે રાબેતા મુજબ જે ભાવ ચાલી રહ્યા છે તે જ રહેશે. તો શું કરવું, ખેડૂતોએ જીરા વેચી નાખવા કે રાખવા? અને જે ખેડૂતોને જો કે જરૂર હશે તે તો ખેડૂતો વેચી જ નાખતા હશે, પણ જે ખેડૂતોએ અત્યાર સુધી જીરા સાચવ્યા છે તેવા ખેડૂતોએ જીરા રાખવા કે કેમ, અને દિવાળી પછી જીરોનો ભાવ ચડશે કે કેમ, તેજી આવશે કે કેમ? ખેડૂત ભાઈઓ, વિડીયોની અંદર ચર્ચા કરતા પહેલા આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈ, આપણા વહેલા ખેડૂત મિત્રોને વિડીયોને મિત્રો લાઈક આપી અને ખાસ શેર કરી નાખજો. હવે મિત્રો, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં મિત્રો હાઈપનું નિશાન આવશે, તે હાઈપના નિશાન ઉપર બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારી ચેનલને ગ્રો મળે. તો ખેડૂત ભાઈઓ, દિવાળી સુધી તો હજી કોઈ એંગલથી અમને દિવાળી આસપાસના સમયની અંદર કોઈ પણ એંગલથી અમને એવું નથી અમે જાણી રહ્યા કે જીરાનો ભાવ કોઈ સારી જીરાના ભાવમાં તેજી આવે એવી કોઈ શક્યતા કોઈ એંગલથી અમને જણાય મિત્રો દેખાઈ રહ્યું નથી કે જીરાની અંદર કોઈ સારી એવી તેજી આવે, આના ભાવ હાલે એવી શક્યતા ખાસ રહેલી છે. એટલે જે ખેડૂતોને જીરાની ખાસ જરૂર હોય, તેવા પૈસાની જરૂર હોય તેવા ખેડૂતોએ જીરું વેચી નાખવું. કોઈ લાંબી અત્યારે હાલની અંદર એવી કોઈ લાંબી ભાવની કોઈ ગણતરી કોઈ ખેડૂતોએ રાખવી નહીં, કેમ કે જે ખેડૂતોએ જીરા સાચવ્યા છે તે ખેડૂતોને લાંબી આશાએ બેઠા છે અને ઓછામાં ઓછો 5,000 થી 6,000 આસપાસ જીરાનો ભાવ આવી જાય તો કાઢી નાખવું છે એવા મિત્રો અમને ખેડૂતો પાસેથી મેસેજ મળી રહ્યા છે. પણ હાલની અંદર કોઈ પણ મિત્રો વિદેશની તેજી અથવા તો કોઈ એવી તેજી આવે એવી કોઈ શક્યતા નથી. પણ મિત્રો, ખાસ જે ખેડૂતોએ જીરા સાચવ્યા છે તે થોડોક સમય જીરા હજી સાચવો, જે ખેડૂતોને જરવાય તેમ છે એવા જ ખેડૂતોને. બાકી મિત્રો કોઈ વધારે ભાવ ચડે એવી શક્યતા નથી. અને કોઈ ખેડૂતોને મિત્રો ખાસ જરૂર હોય પૈસાની તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તેવા ખેડૂતો જીરા વેચી નાખે. કોઈ મોટી મિત્રો શક્યતા હાલની અંદર જીરાના ભાવમાં અમને દેખાઈ રહી નથી. પણ હા મિત્રો, ચોક્કસ થોડોક સમય કદાચ તમે જીરા સાચવો તો કદાચ 100-200 રૂપિયાનો કદાચ વધારો થાય તો થાય, બાકી કોઈ એવી શક્યતા હાલની અંદર લાગી રહી નથી. બાકી હા મિત્રો, કોઈ પણ મિત્રો જીરાના કોઈ પણ મિત્રો મેસેજ મળશે અમને કે ભાવ ચડવાની કોઈ પણ શક્યતા અમને લાગશે તો મિત્રો તરત જ તમારા સુધી મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખાસ મિત્રો તમને મેસેજ પુગાડશું. પણ મિત્રો અત્યારે કોઈ મોટા સમાચાર અમને મળી રહ્યા નથી કે નથી કોઈ મિત્રો નિકાસ થવાની એવી કોઈ શક્યતા હાલની અંદર લાગી રહી નથી. એટલે જે ખેડૂતોને ખાસ જરૂર હોય તેવા ખેડૂતોએ જીરા વેચી નાખવા, અને બહુ વધારે મિત્રો ભાવ ચડે એવી પણ શક્યતા હાલની અંદર કોઈ લાગી રહી નથી. અને હા મિત્રો, જે ખેડૂતો જીરા સાચવે છે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરાની અંદર હાલની અંદર જે ભેડીઓ જે પડતો હોય છે, જે પાવડર થઈ જતું હોય છે જીરું, તે મિત્રો અત્યારે ખાસ થઈ રહ્યું છે. એટલે એવા ખેડૂતોએ ખાસ મિત્રો ચેતી જવું અને ઉપર દવાનો છંટકાવ હાથે જે કાંઈ તેને પ્રોસેસ આવતી હોય તે ખેડૂતોને કરવા મારી ભલામણ છે. અને મિત્રો જીરાની અંદર મિત્રો આ જે ભેડીઓ જે આવી જતો હોય છે તે મિત્રો અંદર જીરાને મિત્રો ભેડી નાખે છે અને પાવડર થઈ જાય છે. એટલે આવું ન થાય તેના માટે ખાસ મિત્રો તમારે ખાસ કાળજી રાખવી જોશે. મિત્રો વધારે જો બગાડ હોય અને બગાડ થતો હોય તેવા ખેડૂતો એ જીરું ખરેખર વેચી નાખવું જોઈએ. અને જે ખેડૂતોનું જીરુની કન્ડિશન સારી છે અને હલામું જીરું છે, એમને સારું પડ્યું છે, તેવા ખેડૂતોએ જીરું થોડોક સમય હજી સાચવો. કેમ કે કદાચ આપણે મિત્રો ખેડૂતના દીકરા છે, કદાચ 200 રૂપિયા વધારે આવે ને તો પણ આપણી થોડી ઘણી મજૂરી છૂટી જતી હોય છે એટલા માટે. બાકી અત્યારે આ ભાવ જે ચાલી રહ્યો છે તે ભાવમાં તો ખેડૂતો મિત્રો સામે રૂપિયા જાય છે, તૂટે છે. અને એ મિત્રો 4-5 મણ નીચે જે ખેડૂતોને જીરા જે થયા છે તે મિત્રો મેં ખાસ હિસાબ કરેલો છે કે 4-5 મણની અંદર જે ખેડૂતોને જીરા થયા છે તેવા ખેડૂતોને સામા રૂપિયા જાય છે. અને કોઈ હિસાબે 1 રૂપિયો પણ તેવા ખેડૂતોને વધતો નથી. બાકી 10 મણ પ્લસ જીરું આસપાસ જે ખેડૂતોને થયા છે તેવા ખેડૂતોને વાંધો નથી, તેને રૂપિયા મળે છે થોડા ઘણા. બાકી આ વર્ષે જીરામાં ખેડૂતો ધબરાઈ ગયા છે અને ખેડૂતોને મિત્રો સામા રૂપિયા જઈ રહ્યા છે. અને આ વર્ષે આ ભાવમાં જોઈ ખેડૂતો જીરાનું વાવેતર પણ ઘટાડી રહ્યા છે તેવા મિત્રો પૂરા શક્યતા અમને લાગી રહી છે. અને જીરાનું વાવેતર
ચોક્કસ ઘટશે. એનું કારણ છે કે આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે વેચવું પોસાય તેમ નથી. સામા રૂપિયા જાય છે એટલે વિચાર કરો, ખેડૂતો કોઈ હિસાબે જીરાનું વાવેતર આ વર્ષે કરવા તૈયાર નથી. એની જગ્યાએ અન્ય પાકોનું વાવેતર થશે. મિત્રો રાયડો છે, ચણા છે, ધાણા છે, આવા મિત્રો બધા પાક ભાગ લેશે. પણ જીરાનું વાવેતર થશે પણ ઓછું થશે. પણ જે ખેડૂતોને 10 મણ મિત્રો પ્લસ જીરું જે ખેડૂતો દર વર્ષે કરે છે અને તેની જમીન બરાબર માફક છે અને હવામાન અને સારી માહિતી વગેરે જે ખેડૂતો જાણે છે જીરા માટે, અને જે દર વર્ષે જે ખેડૂતો જીરાનું વાવેતર કરે છે અને ઉત્પાદન પણ સારું મેળવે છે, તેવા ખેડૂતો જ આ વર્ષે જીરાનું વાવેતર કરે. બાકી મિત્રો નવા જે ખેડૂતો જે થયા હતા તે ખેડૂતો કોઈ જીરાનું વાવેતર કરે એવી શક્યતા હાલ અંદર લાગી રહી નથી. બાકી ખેડૂત ભાઈઓ, જીરું રાખવું કે વેચવું એ તમારે સ્વનિર્ણય લેવાનો રહેશે. તમારી ઈચ્છાની વાત છે તમારે રાખવું કે વેચવું. મિત્રો હું કદાચ ખોટો પડી શકું પણ બજાર નહીં, એ વાત તમારે ખાસ યાદ રાખવાની. ખાસ મિત્રો ઘણા ખેડૂતોને એમ થતું હોય કે ધર્મેન્દ્રભાઈ આમ કહે છે અને આમ કહે છે, જીરાનો ભાવ ચડશે અને આપણે રાખી દઈએ. તો મિત્રો કોઈ મારા ભરોસે નહીં રહેવાનું, કેમ કે બજાર મિત્રો સાચું હોય છે, હું સાચું નહીં. એટલે ખાસ મિત્રો તમને જણાવી દઉં કે તમારે સ્વનિર્ણય લેવાનો રહેશે. તમારે મિત્રો જરૂર હોય તો તમે જીરા વેચી શકો છો. તમારે વેચવું કે રાખવું એ તમારો સ્વનિર્ણય છે, તમારી ઈચ્છાની વાત છે. બાકી મિત્રો અમે એક અનુમાન કાઢતા હોઈએ છીએ, બાકી અમે કોઈ બીજું મિત્રો કઈ કહી શકીએ નહીં. એટલે ખાસ જે ખેડૂતોને જીરા વેચવા હોય તે વેચી શકે છે અને જે રાખવું હોય તે રાખી શકે છે. પણ મિત્રો તમારો સ્વનિર્ણય રહેશે, એમાં મિત્રો મારું કઈ હાલે નહીં. એટલે ખાસ મિત્રો અમે એક અનુમાન આપતા હોઈએ કે આમ થાય તો બજાર આવી રીતના થાય તો ચડે, અને બીજું ખાસ કે વાવેતર કેટલું થાય, એવા બધા મિત્રો અમે મુદ્દા ભેગા કરતા હોઈએ છીએ. ત્યારબાદ મિત્રો તમને અમારા ટોટલ વિડીયોની અંદર તમને માહિતી આપતા હોઈએ છીએ કે આટલું વાવેતર થાય, અંદાજ મિત્રો કાઢતા હોઈએ છીએ કે આટલું વાવેતર થાય, આમ થાય તો ભાવ આમ ચડે, આવું રીતના થાય તો ભાવ આમ થાય. અને બાકી મિત્રો ખાસ આપણી ચેનલની અંદર જીરુને મિત્રો વાવેતરથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો મિત્રો ખાસ આપણી ચેનલ અંદર નવા હો તો ખાસ તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને મિત્રો અવનવી માહિતી તમારા સુધી પૂગતી રહે. તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું. જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.